આઈસીયુમાં એન્જિયોગ્રાફી કરીને બહાર આવ્યા. બાયપાસ કરવું પડશે. મળવું હોય તો મળી ગયું. બધાએ કીધું જે છેલ્લે આપનું નામ લેતા હતા. અમારે કોઈ નથી મળવું, આપ 5 મિનિટ કૃપા કરો. અંદર ગયા, કાંઈ બોલ્યા નહીં. બરાબર, ધીમેકથી કીધું. આપે 3 વાર કીધું હતું કે હવે શરૂ કરો. મેં કીધું વાર છે. હવે મને ખબર પડી વાર નથી. અને 3 મહિના પછી જેને સન્મુખ થવા આવ્યા, હવે મને ખબર પડી કે આપે મને હિન્ટ આપી કે હવે કરો, હવે કરો, પણ તોય હું સમજો નહીં. અને જ્યારે આ થયું ને, મેં નક્કી કર્યું, બધી ઓથોરિટી આપી દીધી. ક્યાંય મારી સાઈન ચાલે નહીં. મારે જવાનું નહીં. મારે ફક્ત મારા વાઈફ સાથે ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગ. હવે મારા મનમાં એક વિચાર આવ્યો, જે હા કયો. એ કે મારા વાઈફ એકવાર પરાણે મને વ્રજમાં લઈ ગયા હતા. તો રમણરેતીમાં કે લોટો, તો ત્યાં ઓલા પંડાએ કીધું કે કર્ણએ ફક્ત સોનાનું દાન કર્યું હતું ને, તો પાછું આવવું પડ્યું. વ્રજમાં આવીને અન્નદાન કર્યું. તો જે હવે મારી ઈચ્છા એવી છે કે દર 12 એટલે વામન દ્વાદશી હું માનું. મારા ઘરની નીચે સવારે 7 વાગ્યાથી ને રસોડું ચાલુ થાય. જેટલાને જમવું હોય એટલા જમે. પ્રભુને ધરીને અંદર પધરાવી દેવાનું. હું આવું કરી શકું? સારા કાર્યમાં તમારે ચિંતા જ ન કરવાની હોય. ના, આપે મને આજ્ઞા આપો તો કરું. મને આપનામાં અતુટ શ્રદ્ધા જ, કારણ કે આપે મને હિન્ટ આપી દીધી હતી. આપ જાણતા હતા. આપે મને ગાડીમાં 3 વાર કીધું, હવે કરો, હવે શરૂ કરો. મેં કીધું નહીં, વાયરા નો રે ને હાયરા રે. બહુ સમજાવીએ ન સમજે ને, એવો ધક્કો વાગે. આ શેર બજાર જેવું છે. ધક્કો વાગે પછી સમજે. જે કે કરો. હવે ગામનું નામ ન દેવાય. આજની તારીખમાં એમના બંગલામાં દરેક બારસે સવારે 7 ઠાકોરજીને મંગળા થાય, એમાં બધું ધરાવી દે. કોઈ વાર પૂરી શાક હોય, મોહનથાળ હોય, કોઈક વાર પરોઠા શાક ને શ્રીખંડ હોય. દર દ્વાદશીએ જુદું. સવારે 7થી રાતના 12 સુધી. પછી એવું નહીં તમે કેવા છો, કોણ છો. ગાડીવાળા આવે તો એને ત્યાં પ્રસાદ લેવાનો. અને ધરેલો. આજની તારીખમાં કે મેં અન્નદાન નથી કર્યું. મેં બધાને પૈસા જ દીધા છે. કોઈ આવે, આપણું નામ લખો. પેલું નામ મારું દેખાય એવું લખજો, બોલ્ડ અક્ષરમાં. પેલા પ્રેસમાં બોલ્ડ અક્ષર એટલે મોટા અક્ષરમાં. કારણ કે ઇટાલિકમાં લખજો, મારું નામ આવવું જોઈએ. સૌથી વધુ મેં આપ્યું છે. હવે બધું ગુપ્ત કરે છે. અને આજની તારીખમાં એને ત્યાં વામન દ્વાદશીએ સવારના 7થી રાતના 12 સુધી એને ખબર નથી કેટલા જમી જાય છે. હવે એમની તબિયત થોડી નાદુરસ્ત રહે છે. જેને વિનંતી કરી કે પધરામણી કરું. પધરામણી કરી. મને ખબર છે હવે હું રહેવાનો નથી બહુ, પણ આપે છેલ્લી ઉંમરમાં જે મારા ઉપર કૃપા કરી છે ને, એટલે હું તમારી લાગવગ લઈને જાઉં છું ત્યાં. બોલવામાં તો જ આવો ધંધો મોટો, લાગવગ મોટી લઈને જાઉં છું.
એટલે હવે મને ચિંતા નથી. જે કે બસ મારી જે ઈચ્છા હતી કે પૈસો દેવાથી કે પૈસાના દાન કરવાથી કે પૈસાના મનોરથ કરવાથી પ્રભુ મળતા નથી. તનુ વિત્તજા, તમે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને, તનુ એટલે શરીર, વિત્ત એટલે પૈસો, દ્રવ્ય. તનુજા અને વિત્તજા નથી. આપણે ખોટા આના પેલા અર્થ કરી અને ગેરમાર્ગે બધા દોરીએ છીએ. આ બે ભેગું ક્યારે થાય? જો 500ની નોટ હોય ને, એમાં ગવર્મેન્ટની સહી હોય, પણ એક બાજુ છપાયું ને બે બાજુ કોરી હોય ને, બીજી બાજુ હાલે નહીં. ઓલા એમ કે આ તમારે રિઝર્વ બેંકમાં જવું પડશે. તો મારા વાલા, જ્યાં સુધી તમે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની સેવા નથી કરતા, ત્યાં સુધી તનુજા ક્યારે થાય? આજે મા ઠાકોરજીને દૂધ કરવાનું, મા ઠાકોરજીને ખીર કરવાની, મા ઠાકોરજીને બુહારી કરવાની, મા ઠાકોરજીને મંદિર વસ્ત્ર કરવાનું, મા ઠાકોરજીને જગાવવાના, મા ઠાકોરજીને ઘંટી વગાડવાની, મા ઠાકોરજીને દર્પણ દેખાડવાનું, મા ઠાકોરજીને ગોદમાં લેવાના, મા ઠાકોરજીને મંગળ ભોગ કરવાનું, મા ઠાકોરજીને કાને દેવાની, મારા ઠાકોરજીને ભોગ ચડાવવાનો, મા ઠાકોરજીને ઉષ્ણ અને તાતું જળ લેવાનું, ચોકી લેવાની, થાળ લેવાનું, વસ્ત્ર લેવાનું, આભૂષણ તૈયાર કર. આ બધું ક્યારે થાય? તનુજા. તમારું શરીર એમાં વપરાય. અને તમે જે કમાવો છો એ પૈસા, આ તો દૂધ લાવો, સામગ્રી લાવો, આ બધામાં તમારા દ્રવ્યનો, તો તનુજા વિત્તજા, સિક્કાની બે બાજુ હોય તો બજારમાં લે. એમ આપણે તનુજા વિત્તજા બે હોય તો આપણે જઈએ ત્યારે આપણા ઠાકોરજી કે હવે વલ્લભ બધું બરાબર છે. તો આ કોઈ કપોળ કલ્પિત વાર્તા કે હું નથી કહેતી. સમજ અને વાલે સમજ જાય. નહીં તો શું કે હજી તો મને 70 જ થયા જ. જે મનમાં કે 70 થઈ ગયા, કાંઈ ન કર્યું. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. હું બધે સત્સંગમાં જાઉં ને એટલે બધા ગાય એટલું સરસ. જેના ઘરે બિરાજતા ન હોય ને આપણે બોલું અહીંયા આવો, અહીંયા ક્યારે પોસ્ટ કરાવવા છે? એટલે બેન એમ મેળ ન પડે. તમારે બધું અનુકૂળ છે એટલે તમે કહો છો. અમારી જગ્યાએ હોય તો ખબર પડે. મેં શું વાંધો છે? 2 દીકરીઓ છે પરણાવવાની, એને હરહુ આવડ, એના આણા જીયાણા પરિયાણા. તમે ઠાકોરજી ઘરમાં હોય તો ના થાય એવું? મેં તો મારા 2 દીકરાના લગ્ન તો મેં ઠાકોરજી ઘરમાં હતા ને કર્યા. 4 શું આવડ, મોટાની 2 ના. મેં તો આનંદ છે ઘરમાં. એ તમારી વાત જુદી. એમ અમારે બધું વિચારવું પડે. અમે સંસારી છીએ. મેં બાપા સંસારી જ રહ્યો. એટલે પ્રભુને જેને ઘર નથી પધારવું ને એ મને એમ કહે કે ન ખબર પડે. એને જેને પધારવું હોય, કાલ ઓલો છોકરો આવ્યો તમારી હાજરીમાં, અમેરિકા જાય કુંવાર એટલે પીજીમાં એને ઠાકોરજી પુશ કરાવ્યા. એટલે મેં ઠાકોરજીને પધરાવી જાઉં છું. પણ અહીંયા જેટલું પ્રભુને સુખ મળશે એટલું ત્યાં નહીં મળે. મેં ઠાકોરજીએ બનાવ્યું છે અમેરિકા. કોને? ઠાકોરજીએ. એ ખ્યાલ ને તાર ભેગો જોઈ લઉં કે મારું બધું બરાબર છે ને. ઠાકોરજી તને લઈ જાય, તું ઠાકોરજી નથી લઈ જતા. તો આ બધું ખરેખર પુષ્ટિ માર્ગમાં જે આનંદ છે ને, ઈલાબેને પેલા એવા જ હતા. દરેકમાં ચર્ચા. એમાં મારી બાન તો ખખડાવતી જો. બહુ આગ્રહ કરે ને, હું કહું બહુ તું મને બોલ બોલ કર, તારે બધા દેવલા કોમ નાખી દઈશ. એટલો ગુસ્સો કરતી હતી. હું એક જ આવી હતી નકામી. પછી ઠાકોરજી ઘરે પધાર્યા અને આપણા ઘરેથી શોભાયાત્રા, 108 ઋષિકુમારો, 108 ભાગવતજી, બધા બાળકો, બધા હોજી, બેટીજી, રાજા,
મારી બા તો આમ ઘડી ઘડી મારા સામું જોઈને રોવે, ઘડી ઘડી. જે અમારી બેબી છે એ આ તો આવું કરતી હતી, એ કંઈ ભૂલી જાઓ. હવે એ બધું પતી ગયું. ભલે એટલા આપણા દિવસો ખરાબ ગયા, પણ આમ તો એક જ વસ્તુ યાદ રાખો, સુરદાસજી ગૌઘાટ પર શરણે આવ્યા. સુર કછું ગા ઓ પતિ તનકો ટીકો, હું એ જ છું પતિ તનકો ટીકો. પણ વલ્લભ તરત બળી જા, સુર હો કે કાહે કો કીગ્યા છે, હવે તો સુર છો. તો મારા ઘરે ઠાકોરજી છે એટલે આપણે એ પાછળનું કાંઈ યાદ કરવાનું નહીં. બોલો વલ્લભાધીશ. ઓ બાપા, પંચાણું મય સાખી. આજે 96. શ્રી વલ્લભ રતન અમોલ હે, ચૂપ કર દીજે તાલ, ગ્રાહક મિલે તબ ખોલીએ, કૂંચી શબ્દ રસાલ. શ્રી વલ્લભ કૂંચી શબ્દ રસાલ. વલ્લભ રતન અમોલ હે, ચૂપ કર દીજે તાલ. તાલ એટલે તાળું, કૂચી એટલે ચાવી. કોહીનો રીરો હોય ને, કોહીનો રીરો. હવે આપણને કોઈએ કીધું હોય કે હાંચવો ને થોડા દિવસ, એ કોકે હાંચવવા દીધો હોય ને તો એ આમ રાતના હોઈએ ત્યારે જોઈએ, બરાબર છે ને, ખબર ઉઠીએ તો જોઈએ, બરાબર છે ને. બહાર ગયા હોય ને આવે બાપા કોકનો જીરો, અને આપણો હોય તો પાછા આપણે કહીએ બાપા આવો હીરો કોઈ પાસે નથી, આને હાંચવીને રાખવો પડે. તો વલ્લભ તો કેવો હીરો છે, કેવો રતન છે. વલ્લભ રતન અમોલ હે. બીજો શબ્દ કેવો સરસ વાપરો, ચૂપ કર દીજે તાલ. એ કોઈને ખબર ન પડે ને એમ તાળું મારવાનું. ખબર પડે એમ તાળું મારો ને એટલે લોકો સમજી જાય કે કાંઈક અગત્યનું છે. નોકર હોય ને તો આપણે લોકર ન ખોલીએ, નોકર હોય તો લોકર ન ખોલીએ. જે દાખલો હતો કે એક બેને સાચા હીરાનો હાર પહેર્યો, 50 લાખનો. એના વર કે આજ તો લગ્નમાં જાય તારો વટ પડશે, બધાય પૂછશે ક્યારે કરાવ્યો, આવા ડાયમંડ લાવ્યા ક્યારે? ઓલી કે એ તો છે જ ને. હવે તૈયાર થઈને નીકળ્યા એટલે એના વરે એમ કીધું કે ગાડી રોડ ઉપર મૂકી છે, કારણ કે અહીંયા રોડ થાય છે એટલે અંદર, એટલે તું હાલીને ત્યાં. હવે એ બેન નીકળ્યા, એણે 4-5 લુખ્ખાને ખૂણા ઉપર જોયા એટલે એણે સાડી પહેરી હતી ને આમ વીંટી લીધી કે મારો હાર કોઈને દેખાય નહીં, કારણ ઓલા લુખ્ખા હતા. ગાડીમાં બેઠા ને લગ્નમાં ગયા, સાડી આખી કરીને આમ હાર બરાબર દેખાયા. હા, પાછું આમ પેન્ડલ જોવે, પાછું આમ કરે કે બધાને દેખાય ને બધા મને પૂછે. તો લુખ્ખાઓ હતા તો કેવી સાડી કવર કરી લીધી. તો જે કે દુસંગ અન્ય માર્ગેથી આપણા વલ્લભરૂપી રતનને આપણે છુપાવીને રાખવાનું. જેમ ઓલા વૈષ્ણવે સાડીનો કવર કરી લીધું, કારણ કે 4 લુખ્ખા ઊભા હતા. એ લૂંટી જાય તો હું નિર્ધન બની જાઉં. તો વલ્લભ નામ અમોલ હે, જહાં તહાં મત ખોલ. વલ્લભરૂપી રતનને તાળામાં રાખો. ગમે ત્યાં તમે આમ ના. હમણાં એકવાર આ ગાડી સર્વિસમાં આપી છે એટલે આમને મેં કીધું કે હું બીપી મપાવું, તમે આવો. હવે આમને આ બધું બંધ કરવાનું, દૂધ આવે ના, એટલે વાર લાગી. એટલે હું ત્યાં ઓટલા ઉપર બેઠી, કારણ કે માથી ઊભું નથી, કાલે જ નહીં. તો 2-3 વૈષ્ણવ નીકળ્યા, હિંડોળાને દર્શન કરી. એટલે હીરાબેન તમે બેઠા જ? મેં તો હા.
એટલે આમ ઘડિયાળમાં જોઈને કે અમારી બસને હજી 20 મિનિટની વાર છે. એકાદ નાનો પ્રસંગ થયો ને. પછી મેં કીધું પ્રસંગમાં ટાઈમ થઈ જાય તમારી બસનો તો તમે તો અધૂરો છોડીને વયા જાઓ. એ કે છેક નરોડા જવાનું, આ તો ટાઈમ પાસ થઈ જાય ને એટલે ત્યાં બેસવું નહીં. મેં કીધું આ સત્સંગ ટાઈમ પાસ કરવા માટે જ. અને આજુબાજુવાળા સાંભળે એટલે 2 જણા પૂછવા આવે, ભગવાનની વાતો કરો તો આમ આવે. એટલે અન્ય માર્ગીઓનું હું દેખાડું એમ કે હું સત્સંગ. એને મેં કાંઈ ન કીધું. મેં તો ના એવું નથી, તમારે 20 મિનિટ તમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, મારા મિસ્ટર આવતા હશે, અમારે બહાર જવું છે. પણ આવે એટલી વાર તો નાની વાત કરો ને. મેં તો પછી ખંડિત થઈ જાય તો જે પ્રસંગ કહેતી હો એ અધૂરો રહે.